અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આરોપીને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ। આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે। બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે। આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ अपराध मनुष्यवधનો गुनो खोटा दस्तावेजથી ठगाई गुनाहित कावतराની कलमो हेठळ नोंधाई છે फरियाद। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહેસાણામાં વિરોધ થઈ રહ્યો છે। કડીના બોરીસણાના ગ્રામજનોએ હાઈવે બંધ કર્યો છે। કડી થોડ રોડ ઉપર બોરીસણાના ગ્રામજનો બેસી ગયા। મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા। તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ, ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી। ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે ₹3 લાખની ઉઠાંતરી કરી। એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। તો માલવિયાનગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। अन्य समाचार डांगथी सापुतारा मालेगाम घाटमां ट्रक पलटाई। ट्रकનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનો સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી। ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિ નહીં। તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જોકે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે। તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना चावशाळामां पुत्रए सावकी माताने दातरडું मारीने मौतने घाट उतार्या। सामान्य बोलाचालीमां कपातर पुत्रए सावकी मातानी हत्या करी मौत निपजाव्યું। हत्या बाद पुत्र फरार થયો છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો નવસારીના ગણદેવીના દેવસરના આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી
લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે। તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા। રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ એક્ઝિબિશનમાં મીડિયા, ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું। विरासत है, अपनी संस्कृति है, अपना संस्कार है। तो आपने अपना संस्कार, अपनी संस्कृति, अपनी विरासत ये बधाईने साथे राखी अने गुलामीनी मानसिकतामांथी दूर थई अने 21મી સદીમાં जन्मेला युवानो जेने आपणे जेन ज़ी कहीए छीए ए पेढ़ी गुलामीना दबाव अने प्रभावथी मुक्त होय ये આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથી, એવા સૌ વિચાર શૈલીવાળા લોકોનું આ એક સંગમ છે અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ। આણંદની પાલિકા સંચાલિત ટાઉન હોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે આણંદનો 40 વર્ષ જૂનો ટાઉન હોલ હાલ બંધ છે, જેના કારણે આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે। જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય। પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે। 40-50 વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી। જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે? અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે। માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે। ઇનોવેશનના બહાને અને ફાયર સેફટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે, પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે। હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ લેવા પડતા હોય છે। આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે। વધારેમાં વધારે 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે। તો અમદાવાદના થલતેજમાં 36 મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। 36 મીટર રોડ પહોળો કરવા મામલે